जो छेल्ला लेक्चर में आपणे स्त्री केसर ने पुकेसरनो अभ्यास कर्यो तो हवे आगळ जईए। आजनो आपणो आगळनो टॉपिक जरायु विन्यास। 3 मार्कनो प्रश्न पूछाय, जरायु विन्यास विषे माहिती आपो। आकृति जरूरी, आकृति आमां बहु जरूरी है। 3 मार्कनो प्रश्न एमां आकृति मोटे भागे पूछाती होय। आ प्रश्न कदाच मोटो होय तो वात अलग है। तो सौथी पहला जरायु विन्यास। विन्यास शब्दथी आपणे परिचित छीए। विन्यास कोने कहेवाय? गोठवणी। सरस। अहींया छे जरायु विन्यास। जरायु आपणे जोयुं छे क्यांय? स्त्री केसर में आपणे दर्शाव्युं हतुं, बराबर। नीचे फूलायेलो गादी जेवो भाग होय ने आपणे शुं कहेता हता? जरायु कहेता हता। तो जरायु विन्यासनी व्याख्या कंईक आ रीते थाय के बीजाशयमां अंडकोनी गोठवणीने जरायु विन्यास कहे छे। फरीवार, बीजाशय एटले के स्त्री केसरनो फूलायेलो तळियानो भाग, एमां अंडकनी जे गोठवणी थाय एने आपणे शुं कहेशुं? जरायु विन्यास कहेशुं। जरायु विन्यास आपणे जोवाना छे। 5 प्रकारना जरायु विन्यास आपणे आपेला छे। आकृति पण एनी बाजुमां आपेली ज छे। तो सौथी पहला नंबरनो जरायु विन्यास एटले धारावर्ती जरायु विन्यास। शुं नाम छे? धारावर्ती जरायु विन्यास। तो धारावर्ती जरायु विन्यास में शुं होय के बीजाशयनी अंदर अंडको वक्ष बाजुए आवेली धार साथे जोड़ायेला होय। बीजाशयमां आवेल अंडको बीजाशयनी वक्ष बाजुए आवेल सपाटी साथे जोड़ायेल होय छे। फरी एक बार व्याख्या આપણે ફરી એકવાર જોઈ। બીજાશયમાં આવેલા અંડકો, જનરલી આપણે વાત એની જ કરવાની છે। બીજાશયની વક્ષ એટલે કે પાછળની બાજુએ કોઈ એક પાછળની બાજુ ગણવાની, બરાબર। ફોર એક્ઝામ્પલ કે આ બીજાશય છે તો આ પાછળની બાજુ કહેવાય, અથવા તમે અહીંયાથી જુઓ તો આ બાજુની પાછળની બાજુ કહેવાય। ત્યાં અંડકો જોડાયેલા હોય એટલે ઇન શોર્ટમાં સપાટી કે ધાર સાથે જોડાયેલા હોવાથી આપણે એને નામ આપીએ છીએ ધારાવર્તી જરાયુ વિન્યાસ। ઉદાહરણ तो धारावर्ती जरायु विन्यासना उदाहरण में आवशे वटाणा। वटाणानी सींग बधाए जोई ज छे। ई एक स्वतंत्र फळ छे एटले बीजाशय छे। तो वटाणानी सींगनो सौथी पहेला आपणे जोईए ऊभो छेद। एटले के वटाणानी सींग होय एने आपणे ऊभी बाजुएथी कापी तो एने ऊभो छेद कहेवाय। एटले फॉर एक्जाम्पल आ वटाणानी सींग छे, આપણે અહીંયાથી કાપીએ છીએ તો આ શું કહેવાય? એનો ઊભો છેદ। એવી જ રીતે આ વટાણાની સિંગને આપણે આવી રીતે કાપી તો શું કહેવાય? આડો છેદ। અહીંયા ઊભો છેદ, બાજુમાં આડો છેદ આપણે દોરવાનો છે। ક્લિયર? ઊભો છેદ અને આડો છેદ। ઊભા છેદની અંદર અંડકો કેવી રીતે ગોઠવાયેલા હોય આપણે વાત કરવાની છે। અહીંયા શબ્દ લખ્યો છે બીજાશયની વક્ષ બાજુએ અંડકો ગોઠવાય। तो आ एक सपाटी ने हूँ धारी लઉં છું। आ बधाने अंडको कहेवाय। એટલે આપણે જે વટાણા ખાઈ છીએ ખરેખર શું છે? અંડકો છે, બરાબર। એવી જ રીતે આમાં જ્યારે તમે ઊભો છેદ આ રીતે લઈને આડો છેદ લેવો તો આડો છેદમાં જ્યારે તમે આમ કાપો ને ઉપરથી જુઓ ને तो बधा वटाणाना अंडको एक लाइन में गोठवायेला होय। एटले उपरथी जोता तमने एक ज वटाणो देखाय, केम के बधा शुं होय? सीक्वन्स में एक ज लाइन में होय। तो थोड़ा नाम देशन आपी दईए। आ लीला कलरना भागने शुं कहेवाय? बीजाशय। अने आ बधाने शुं कहेशुं आपणे? अंडक। चल क्लियर? खबर पड़शे? धारावर्ती में शुं कोई एक बाजुनी धार पासे अंडको गोठवायेला होय। बधाने समजाशे? कोईने प्रश्न नहीं? तो बीजो जोईए। अक्ष
વર્તી જરાયુ વિન્યાસ। તો અક્ષવર્તી જરાયુ વિન્યાસમાં શું છે તો કે જે બીજાશય છે એમાંથી એક નીકળતી અક્ષ આપણે વિચારવાની છે। અક્ષ એટલે ધરી। ફોર એક્ઝામ્પલ કે વિચારો કે આ એક બીજાશય છે, તો હું એક એવી ધરી વિચારું છું, આ એક ધરી છે, ફરતે બીજાશય છે, તો આ ધરી જે છે એની ફરતેની બાજુએ અંડકો ગોઠવાયેલા હોય તો એવા જરાયુ વિન્યાસને અક્ષવર્તી જરાયુ વિન્યાસ કહેવાય। ખરેખર બીજાશયમાંથી કોઈ ધરી ન નીકળતી હોય પણ આપણે કાલ્પનિક ધરી વિચારવાની છે, એટલે કે બીજાશયમાંથી ઉદ્ભવતી કાલ્પનિક અક્ષની બંને બાજુએ અંડકો ગોઠવાય તો આવા પ્રકારના જરાયુ વિન્યાસને અક્ષવર્તી જરાયુ વિન્યાસ કહેવાય। વ્યાખ્યા ન ખબર પડી હોય તો ઉદાહરણમાં ખબર પડી જશે। ટામેટા અને જાસૂદ, આ ઉદાહરણ તરીકે ટમેટું હોય ને, આમ આડું કાપેલું ક્યારે આડું તમે કાપો ને તો શું થાય, તમને આવી રચના જોવા મળે ટમેટામાં। અને એમાં આવી એક ધરી હોય, આ ટપકું કેલું ની ધરી છે બરાબર, અને એ ધરીમાંથી આવા 1, 2 અને 3 કોટર પડે। કોટર એટલે ખાલી જગ્યા, ખાલી જગ્યા હોય ને કોટર કહેવામાં આવે। તો એની ફરતેની બાજુએ આવા અંડકો સર્જાય। કોટર, બીજાશય, અંડક, અક્ષ। ખ્યાલ આવશે? ટમેટાને કાપીને જુઓ તો તમને ખબર પડશે, આવી રીતે વચ્ચેનો ભાગ હોય ને ફરતેની બાજુએ નકરા અંડકો ગોઠવાયેલા હોય, અંદરના બીજ હોય ને અંડકો કહેવાય, બરાબર। ચાલો નેક્સ્ટ, ચર્મવર્તી। તો ચર્મવર્તી જરાયુ વિન્યાસની અંદર શું હોય તો અંડકો બીજાશયના પરિધવર્તી ભાગે ગોઠવાયેલા હોય। અંડકો બીજાશયના પરિધવર્તી ભાગે ગોઠવાયેલ હોય। પરિધવર્તી એટલે ફરતેની બાજુ, ઉદાહરણ તરીકે આ બીજાશય છે તો એની જે સૌથી બહારની સપાટી હોય ને એને પરિધવર્તી ભાગ કહેવાય, એટલે અહીંયા ગોઠવાયેલા હોય। બીજું કે અહીં કૂટપટ જેવી રચના જોવા મળે છે। કૂટપટના કારણે બીજાશય દ્વિકોટરીય લાગે છે। આકૃતિમાં થોડી વધારે ખબર પડશે તો આનું ઉદાહરણ છે રાઈ અને દારૂડી, વનસ્પતિનું નામ છે। તો આમાં શું હોય કે ઉદાહરણ તરીકે આ બીજાશય છે, તો જે મુજબ આપણે વાત કરી કે પરિધવર્તીય ભાગ ઉપર અંડકો ગોઠવાયેલા હોય, એટલે કે આ પરિધવર્તીય ભાગ ઉપર ગોઠવાયેલો એક અંડક, આ બીજા 2 અંડક, આવા પરિધવર્તીય ભાગ ઉપર શું ગોઠવાયેલા હોય અંડક ગોઠવાયેલા હોય। અંડક સિવાયનો જે વિસ્તાર તમે જુઓ છો એટલે અંડકને ભૂલી જાઓ।
આ જે વિસ્તાર, ખાલી વિસ્તાર તમે જુઓ છો એને કૂટપટ કહેવાય. કૂટ એટલે ખોટું, પટ એટલે પટલ અથવા તો કોટર જેવી જે રચના છે ને એને કૂટપટ કહેવામાં આવે, ડુપ્લિકેટ. તો અહીંયા આ જે છે રેડ કલરના એ અંડક છે, આ ખાલી ભાગ જે છે એને કૂટપટ કહેવાય, અને આ આખે આખાને આપણે શું કહેશું? બીજાશય. કૂટપટ હોય એટલે તમને એવું લાગે કે બીજું કોટર છે. પહેલાં કોટરોમાં અંડકો ગોઠવાયેલા છે. કોટર એટલે ખાલી જગ્યા, હમણાં તમે વાત કરી. કૂટપટ એટલે એવું લાગે કે ખાલી ભાગ, પણ એવું નથી હોતું. સળંગ આખે આખી રચના જોવા મળે. એટલે તમને કીધું છે બીજાશય દ્વિકોટરીય લાગશે. પડશે ખબર અહીંયા સુધી? હજી એક જોઈએ આપણે. નેક્સ્ટ, મુક્ત કેન્દ્રસ્થ. કાંકડી કાપેલી જોઈ છે? જોઈ. કાંકડીનો જુઓ ને આમ વચ્ચેની બાજુ સેન્ટરમાં બીજ જોવા મળે, એ ખરેખર અંડકો છે. એટલે આમાં શું હોય કે બીજાશયની મધ્યસ્થ સપાટીએ અંડકો ગોઠવાયેલા જોવા મળે. એટલે ઉદાહરણ લખી. ડાયાન્થસ અને પ્રિમરોઝ. ઉદાહરણ તરીકે આ આખે આખું બીજાશય છે. તો વાત કરી કેન્દ્રસ્થ સપાટી અથવા મધ્યસ્થ સપાટી, આ વચ્ચેનું કેન્દ્રસ્થ બિંદુ, એની ફરતેની બાજુએ તમને આવા અંડકો જે છે એ ગોઠવાયેલા જોવા મળે. છેલ્લું, તલસ્થ. તલસ્થ જરાયુ વિન્યાસ. તો તલસ્થ જરાયુ વિન્યાસ જે છે એ તલસ્થ જરાયુ વિન્યાસમાં અંડક બીજાશયના તળિયાના ભાગે ગોઠવાયેલા હોય એટલે તલસ્થ શબ્દ વાપર્યો છે. અંડક બીજાશયના તળિયાના ભાગે ગોઠવાયેલ હોય છે. ઉદાહરણ સૂર્યમુખી અને ગલગોટા. સૂર્યમુખી અને ગલગોટા. એટલે આની અંદર શું હોય કે બીજાશયનો તળિયાનો ભાગ, ફોર એક્ઝામ્પલ કે ધારી લ્યો કે આ બીજાશય છે, તો આ બીજાશયનો જે તળિયાનો ભાગ છે એ ભાગે આવી રીતે અંડક જે છે એ ગોઠવાયેલું હોય. બીજાશય અંડક. પડશે ખબર? ચલો, હવે અહીંયા સુધી આપણે ઘણી બધી મહેનત કરી આ ચેપ્ટરમાં, બરાબર. મૂળ, પર્ણ, પ્રકાંડ જોયા, ફળ, ફૂલ બધું જોઈ લીધું. આટલી મહેનત બાદ હવે આપણને ફળ મળવું જોઈએ. એટલે હવે આપણો આગળનો ટોપિક જે છે, આપણને ફળ મળી ગયું છે એટલે આપણે ભણીએ ફળ વિશે. ફ્રૂટ બહુ નાનો એવો ટોપિક છે અને સરસ મજાનો ટોપિક છે. તો ફળ જે છે એ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની નિપજ છે. ફળ એ સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનનની નિપજ છે. એટલે કે લિંગી પ્રજનનની પ્રક્રિયા પૂરી થાય એટલે નિપજ, છેલ્લી પ્રોડક્ટ શું મળે? ફળ મળે.
ફળનું નિર્માણ કેવી રીતે થાય પહેલાં આપણે એ સમજીએ. સ્ત્રી કેસર આપણે જોયેલું છે કે સ્ત્રી કેસર આવું લાગે. તો સ્ત્રી કેસરનો જે તળિયાનો ભાગ છે જેને આપણે બીજાશય તરીકે ઓળખીએ છીએ અને બીજાશયની અંદર આવી રીતે અંડક આવેલું હોય. તો આ જે બીજાશય છે એનું રૂપાંતરણ ફળમાં થાય. પણ આ બધું ક્યારે થાય? પરાગનયન અને ફલન બાદ. એટલે કહેવાનો અર્થ એવો થાય કે વનસ્પતિમાં ફલન બાદના અમુક ફેરફારો જે આપણે જોવાના છે એ ફેરફારોમાં આવું થાય કે બીજાશયનું રૂપાંતરણ અને અંડકનું રૂપાંતરણ અલગ અલગ ભાગોમાં થાય. જેમ કે બીજાશયનું રૂપાંતરણ શેમાં થાય? તો કે બીજાશયનું રૂપાંતરણ ફળમાં થાય અને અંડકનું રૂપાંતરણ જે છે એ બીજમાં થાય. કોઈ પણ ફળ છે એમાં મોટાભાગે આવી ક્રિયા થતી હોય છે. ફળના પ્રકારો જનરલી આપણે આમાં ભણવાના નથી આવતા, પણ અમુક નામ આપ્યા છે એટલા માટે આપણે અહીંયા ખાલી ફળના પ્રકારો 3 એના નામ આપી દઈ. તો સૌથી પહેલાં ફળના પ્રકારમાં આવશે સત્ય ફળ, પછી આવે કૂટ ફળ અને પછી આવે અફલિત ફળ અથવા અપરાગિત ફળ. અને ઘણા બીજા અન્ય નામે ઓળખવામાં આવે છે, જેમ કે અસંયોગી ફળ અને બીજવિહીન ફળ. અસંયોગી ફળ અથવા બીજવિહીન ફળ. આનું ઉદાહરણ છે કેળા. કેળા તમે ખાઓ ને તો કેળામાં ક્યારેય તમને બીજ નહીં મળે. કોઈ મેળામાંથી નસીબદાર માણસ હોય, બરાબર. એટલે આ બધાને અપરાગિત અથવા અફલિત ફળ, એટલે આમાં પરાગનયનની ક્રિયા અથવા ફલનની ક્રિયા વગર ફળનું સર્જન થઈ જતું હોય છે. ખાલી નામ જ આપ્યું છે આપણને, એટલે આપણે એની ખાલી વ્યાખ્યા એક સમજાવી દઈએ તમને ખબર પડી જાય. ફલન વગર ફળનું નિર્માણ થાય છે આમાં. હવે બીજી વાત કે ચાલો બીજાશયની આપણે વાત કરીએ કે બીજાશયનું રૂપાંતરણ ફળમાં થઈ જાય છે. તો એ ફળ કેવી રીતે બને છે? તો કોઈ પણ ફળ જે છે, ફોર એક્ઝામ્પલ આપણે અહીંયા બેઝિકથી શરૂઆત કરીએ ફળની. આ એક ફળ છે અને ફળની અંદરની બાજુ બીજ છે. આને કહેવામાં આવે બીજાશય. બીજાશયમાંથી બનેલું ફળ. અને આ અંડકમાંથી બનેલ બીજ. ફળની ફરતે આવેલા આવરણોને ફલાવરણ કહેવાય. ફલાવરણ. તો ફળની ફરતે આવેલ આવરણને ફલાવરણ જે છે, ફળની ફરતે આવેલા આવરણ છે 3 પ્રકારના હોય. બાહ્ય ફલાવરણ, મધ્ય ફલાવરણ અને અંતઃ ફલાવરણ. બાહ્ય ફલાવરણ નામ પ્રમાણે સૌથી બહારની બાજુ હોય, મધ્ય ફલાવરણ નામ પ્રમાણે વચ્ચે હોય અને અંતઃ ફલાવરણ નામ પ્રમાણે સૌથી અંદરની બાજુ હોય. બરાબર. આપણને બે ફળ આપેલા છે, તો આપણે 2 ફળ જે છે એ સમજી લઈએ. ધારી લ્યો કે આ કેરી છે અને નારિયેલ આપણે થોડુંક લીલું બતાવશું. એમાં સૂકું બતાવ્યું છે એટલે આપણે થોડુંક એવું લીલું નારિયેલ બતાવી દઈએ.
કેરીની અંદર આમ ગોટલો હોય, ગોટલાની અંદર ગોટલી હોય, ગોટલી થોડીક નાની બતાવી દે એટલે નામદેશનમાં એવું લખવાનું નથી હો, ગોટલો ને ગોટલી ધ્યાન રાખજો. ચાલો, તો સૌથી પહેલાં જે બહારની બાજુ આવેલું હોય એને કહેવામાં આવે બાહ્ય ફલાવરણ. બેમાં આવી ગયું બાહ્ય ફલાવરણ. કેરીની અંદર બાહ્ય ફલાવરણ થોડુંક માસલ અને નરમ હોય. માસલ એટલે કે પોચું એવું, ત્વચીય કહેવાય, બરાબર. એને નારિયેળની અંદર થોડુંક એવું સખત હોય. પછી વચ્ચેની બાજુએ જે આવેલું છે એને કહેવામાં આવે મધ્ય ફલાવરણ. કેરીની અંદર મધ્ય ફલાવરણ જે છે એ રસાળ હોય, આમાં તંતુમય અથવા રેસામય હોય. હમણાં દેખાડી દઈએ આપણે. મધ્ય ફલાવરણ જે છે મધ્ય તંતુમય અથવા રોમમય રેસામય મધ્ય ફલાવરણ. અને આ સૌથી અંદરની બાજુ તમને જે દેખાય છે એને અંતઃફલાવરણ કહેવામાં આવે. એવું અહીંયા રેડ કલરનું જે છે અંતઃફલાવરણ. બેયની વિશેષતામાં શું છે તો કે બંને એક સ્ત્રી કેસરી પુષ્પમાંથી ઉદ્ભવેલા છે અને બંનેમાં બીજાશય જે છે એ ઉચ્ચસ્થ છે. એક સ્ત્રી કેસરી પુષ્પ એટલે આપણે જાણી શકીએ છીએ કે પુષ્પની અંદર સ્ત્રી કેસરની સંખ્યા કેટલી હોય? એક હોય. સ્ત્રી કેસરની સંખ્યા એક. બીજાશય ઉચ્ચસ્થ એટલે બીજાશય ઉપરના સ્થાને આવેલ છે. તો આવા પુષ્પને આપણે કાલે ભણી ગયા છીએ અધોજાયી પુષ્પ કહેવાય. કેવું પુષ્પ કહેવાય? અધોજાયી પુષ્પ. બીજા નંબર ઉપર બંને અસ્ટીલ પ્રકારના ફળો છે. અસ્ટીલ ફળો વિશે કોઈ જ માહિતી આપણને આપી નથી, પણ એ અંડરલાઈન કરજો, 1 માર્કનો પ્રશ્ન પૂછાય તો અસ્ટીલ ફળનો અર્થ એવો થાય કે માસલ ફલાવરણ ધરાવતા ફળો. માસલ ઘણી વખત દળદાર એવો શબ્દ વપરાય, દળદાર અને રસાળ ફલાવરણ ધરાવે. બરાબર. કેરીની અંદર આ જે મધ્ય ફલાવરણ હોય ખાવા લાયક હોય. નાળિયેરમાં આપણે વાત કરી મધ્ય ફલાવરણ કેવું છે? રેસામય છે. એમાં અંદરની બાજુ આ જે સફેદ રંગનો ભાગ જે છે, લીલા નારિયેળમાં એ મલાઈ તરીકે ઓળખાય અને સૂકા નારિયેળમાં ટોપરા તરીકે ઓળખાય. અને એની અંદર પાણીયુક્ત ભાગ આવેલો હોય જેને નાળિયેરનું પાણી કહેવામાં આવે. બરાબર. સૌથી પહેલાં બાહ્ય ફલાવરણ કેરીમાં કેવું હોય? ત્વચીય હોય. ઓલામાં થોડું એવું સખત હોય. બરાબર. મધ્ય ફલાવરણ કેરીમાં ખાવા લાયક, બીજા શબ્દોમાં આપણે કહીએ તો રસાળ હોય એકદમ, અને માસલ પણ હોય. કેરીનો રસ એમાંથી જ કાઢી છે. બરાબર. ઉપરના છોતરામાં જ નથી કાઢતા, છોતરા નાખી દઈએ છીએ આપણે. આની અંદર મધ્ય ફલાવરણ જે છે રેસામય છે. અંદરની બાજુ અંતઃફલાવરણ સખત હોય. એવી રીતે આમાં પણ જે ગોટલો છે એની ઉપર આવેલું જે આવરણ છે, ખાસ કરીને કાચી કેરીમાં વધારે જોવા મળે. કાચી કેરી તમે કાપો ને તો ગોટલી કાઢો ને તો અંદરની બાજુ આવરણ જોવા મળે. એ કહેવાય અંતઃફલાવરણ. બરાબર. પાકી કેરીમાં શું બધું ભેગું થઈ ગયું ને એટલા માટે. તો આવા પ્રકારના ફળ વિશે આપણે વાત કરવાની હતી. બરાબર.